नमस्कार फ्रेंड्स, दिस इज़ अभिषेक पंचासरा, माई लाइफस्टाइल मार्केटिंग ग्लोबल प्राइवेट लिमिटेड। दोस्तों, आज हम यहाँ पर नवसारी के अंदर है और हमारे जो किसान हैं, फार्मर है, रिस्पेक्टेड विपुल पटेल सर एज अ टीसी। यस विपुल सर, कैसे हो? बढ़िया। ओके, सो विपुल सर बताएंगे हमारे साथ में कि आज उनके फार्म में उन्होंने क्या इंडिया ग्रो का प्रोडक्ट इस्तेमाल किया और क्या रिजल्ट मिला और क्या उनको बेनिफिट मिल रहा है। तो विपुल सर, ओवर टू यू सर। મારું નામ વિપુલ પટેલ, નવસારી રેવન ટીમ કોર્ડિનેટર। ઓકે, આપણે આમાં બીજા લામ છે આપણા હા શેરડીના। ઓકે, આમાં મેં ભૂવસ્ત્ર ખાતરમાં ભેગી નાખ્યું છે ઓકે, અને સ્પ્રેમાં એમઆઈ ગ્રો મેજિક, ઓલિવ 16, એમઆઈ સ્પ્રે અને એમઆઈ પ્રાઉડ ઓકે એકવાર આપ્યું છે અને તમે જોઈ શકો છો એનું રિઝલ્ટ। અને ભૂંડ પણ નથી આવતા। ભૂંડ પણ નથી આવતા? હા। ઓકે, વેરી ગુડ। ઓકે, બીજા બધા ખેડૂતોને ભૂંડનો ત્રાસ ખરો? ખરો ખરો। ઓકે, જે લોકો યુઝ નથી કર્યું એ લોકોને ભૂંડનો પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે? રોપાણા હતા ત્યાર પછી મેં લામમાં વાપરેલું, હા, ત્યાર પછી રિઝલ્ટ સારું મળ્યું છે અને આ બીજા લામ છોડ્યા છે મેં। ઓકે ઓકે, અને તો તમારું શું કહેવું છે આનું? આપણે આપણા એરિયાની અંદર કેટલો ગ્રોથ લઈ શકીએ? બીજે મારા ખેતર છે રોપાણ, ઓકે, એમાં મેં એક જ વાર રાસાયણિક ખાતર વાપરેલું હતું। ઓકે, અને ભૂવસ્ત્રને જે આ ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ ખરી હા, તે મેં વાપરેલી હતી ઓકે, અને વીઘે 32 ટનનો ઉતાર આવ્યો છે મારે। ઓહો। 8 વીઘામાં 258 ટન શેરડી થઈ। ઓહો, અને જ્યારે તમે ભૂવસ્ત્રને નહોતું વાપર્યું ત્યારે કેટલો ઉતારો? મતલબ ત્યારે 30 ટન જેવી હતી, પણ એક જ રાસાયણિક ખાતર કહેવાનો મતલબ અમે ઓકે 3 વાર વાપરીએ છીએ ઓકે વીઘામાં ડોઝેના, હા, પણ એક જ ડોઝ વાપરેલો હતો રાસાયણિક ખાતરનો અને આટલું ઉત્પાદન આવ્યું છે। ઓકે, અને આ પહેલું વર્ષ તમને કેવું લાગ્યું ભૂવસ્ત્ર ગ્રો મેજિક ને આપણી પ્રોડક્ટ વાપરવાથી? સારું રિઝલ્ટ છે। તમે વાપરો એટલે તમને ખબર પડશે કે રાસાયણિક ખાતર તમારે હવે વાપરવું નહીં વાપર, તમને ઓટોમેટિકલી તમને એમ થશે કે હવે હું રાસાયણિક ખાતર ઓછું વાપરું। રાઈટ। બીજું કે તમે ખેડૂત મિત્રને એવું પણ કહી શકો ખરા કે એક તો રાસાયણિક ખેતી તરફ આપણે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છીએ ને ઓર્ગેનિક તરફ વળી રહ્યા છે, ને સાથે સાથે કોસ્ટ પણ ઓછી થઈ રહી છે ને ઉત્પાદન વધી રહ્યું છે, એ વસ્તુ તમે શું કહેવા માંગશો? આપણી જમીન જે રાસાયણિક ખાતરથી ટેવાયેલી છે, હા, એટલે તમે આખા વર્ષમાં શેરડીના પાકમાં જો 3 ડોઝ આપતા હોવ હા, તો આપણું ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરીને તમે 2 ડોઝથી પણ સારું રિઝલ્ટ મેળવી શકો। રાઈટ। ધીરે ધીરે તમે જેમ વાપરશો તેમ તમને ખબર પડી જશે, એટલે રાસાયણિક તમારું તે પ્રમાણે ઓછું થતું હશે, પણ તે પ્રમાણે આપણી હેલ્થ પણ સારી રહેશે અને જમીન પણ સુધરશે। ઓકે, અને બીજો મારો સવાલ એ હતો કે આ મોંઘું કહેવાય કે સસ્તું કહેવાય સર? પ્રોડક્ટ થોડીક મોંઘી છે, પણ તમે જેમ યુઝ કરશો તમને એના બેનિફિટ મળશે, ઉત્પાદન વધશે, એના અભાવે તમને સસ્તું લાગશે। એટલે બીજા બધા ખેડૂતને કદાચ એવું લાગે કે આ મોંઘું છે, પણ કદાચ જો એનું ઉત્પાદનને અનુભવ કરી લેશે તો એનું સસ્તું કહેવાય અને એની સામે સામે જમીન પણ સુધરી રહી છે એવું લાગી રહ્યું છે। રાઈટ। ઓકે, સો બીજું કે તમે જે કંઈ ખાતર બજારમાંથી બીજેથી લાવતા હતા ને વાપરતા હતા ને જે પૈસા ત્યાં આપતા હતા એમાંથી તમને કોઈ પ્રોફિટ મળતો હતો? પ્રોફિટ ના મળતો, પણ જે કે અમે છંટાવ કર્યો આજ સુધીમાં એગ્રોવાળા પાસેથી રિઝલ્ટ નહીં મળે, પણ તો પણ અમારે એમને પૈસા આપવા પડતા હતા। રાઈટ। અને આપણી પ્રોડક્ટ એવી છે કે યુઝ કરતા બી તમને એમાં બેનિફિટ મળે છે, મતલબ તમને પૈસા પણ મળ્યા, રિઝલ્ટ પણ મળ્યું, કોસ્ટ પણ ઓછું થયું, ઉત્પાદન પણ વધ્યું અને સાથે સાથે આપણો ગ્રોથ પણ વધ્યો। તો મિત્રો તમે જોઈ શકો છો એમનું ખેડૂત જે ખેતર છે અહીંયા આગળ અને જે શેરડી એમણે વાવી છે, જે રીતે એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે આપણી જોડે, તો બહુ જબરજસ્ત રિઝલ્ટ સાથે આપણે આ ઇન્ડિયા ગ્રો બ્રાન્ડ સાથે લીડ કરીએ છીએ। તો આવા જ સરસ મજાના વિડીયોઝ અને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ તમે કનેક્ટેડ રહો। થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય માય લાઇફસ્ટાઇલ, જય હાર્મોનિક ગ્રુપ, જય શ્રી ટીમ, જય ઇન્ડિયા ગ્રો।